જય માતે ખેડૂત મિત્રો, આજે તારીખ 20 જૂન 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદની સંભાવના 21 તારીખ સુધી, ત્યારબાદ 22 થી 25માં ફરીવાર મધ્યમ ભારે વરસાદનો નોંધાઈ શકે છે. બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળશે, જેના કારણે સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો, ઉત્તર મધ્ય પૂર્વના ભાગોની અંદર ફરીવાર વરસાદી માહોલ છવાઈ શકે છે. તો તેની વિસ્તારથી માહિતી મેળવીશું. વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે. જે વિસ્તારની અંદર વાવણી બાકી છે તે આ રાઉન્ડની અંદર કવર થઈ જાય તેવી સંભાવના. તો વિસ્તારોની વિશેષથી અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસથી વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે. જે સિસ્ટમ આવી હતી ગુજરાતમાંથી પસાર થઈને, જેના કારણે સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદો પણ જોવા મળ્યા હતા અને ઘણા બધા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદો પણ નોંધાયા હતા. આમ જોવા જઈએ તો 60 થી 65% વિસ્તારની અંદર વાવણી લાયક સારા વરસાદો નોંધાઈ ચૂક્યા છે, પરંતુ હજુ પણ ઘણા બધા ભાગોની અંદર વાવણી હજુ બાકી છે. પરંતુ તે નિરાશ થવાની જરૂર નથી. નવો રાઉન્ડ આવી શકે છે, જેમની અંદર ગુજરાતના મોટાભાગના જે વિસ્તારો બાકી છે તેને કવર કરી શકે છે. વિસ્તારો મિત્રો ગઈકાલના રોજથી પણ વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હજુ પણ અમુક જગ્યાએ વાવણી લાયક વરસાદો નોંધાઈ રહ્યા છે, પરંતુ આગામી 2-3 દિવસ દરમિયાન વરસાદની તીવ્રતા સાવ ઘટી જાય તેવી સંભાવના છે. પરંતુ સાવ વરસાદ નહીં જોવા, ઘટાડો નહીં જોવા મળે. હળવા સામાન્ય ઝાપટા છૂટાછવાયા વિસ્તારની અંદર યથાવત જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આજે 20 તારીખની મિત્રો વાત કરીએ તો વરસાદની સંભાવના, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ આ ભાગો છે, તેમજ દ્વારકા, જામખંભાળિયાના આસપાસના ભાગો, રાજકોટ છે, સુરેન્દ્રનગરના ભાગોની અંદર હળવા સામાન્ય ઝાપટા જોવા મળશે. એ પણ છૂટાછવાયા વિસ્તારની અંદર, કચ્છના પણ 1-2 વિસ્તારની અંદર હજુ 2 દિવસ દરમિયાન ખાલી ઝાપટા જોવા મળશે. એથી વધુ શક્યતા હાલ જોવા મળશે નહીં. દક્ષિણની અંદર વલસાડ, વાપી, ડાંગ, કપરાડા, વાની આસપાસના ભાગો, સુરત, બારડોલી એ વિસ્તાર, તાપી છે, તેમજ નર્મદા જિલ્લો, ભરૂચ જિલ્લો, દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ છૂટાછવાયા વિસ્તારની અંદર આજથી સામાન્યથી લઈને મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે. 1-2 જગ્યાએ વાવણી લાયક સારો વરસાદ પડી શકે છે, બાકી કોઈ મોટી સંભાવના જણાતી નથી. મધ્ય પૂર્વના ભાગો, અમદાવાદ, ગાંધીનગર એ વિસ્તાર, દાહોદ, ગોધરા, વડોદરા, અરવલ્લી, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, થરાદ, વાવ એ વિસ્તારની અંદર પણ છૂટાછવાયા અમુક વિસ્તારની અંદર ઝાપટા જોવા મળશે. 1-2 જગ્યાએ વાવણી લાયક વરસાદ પણ પડી શકે છે, બાકી કોઈ ભારે વરસાદની સંભાવના જણાતી નથી. તો આમ જોવા જઈએ તો સમગ્ર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ઝાપટાઓ યથાવત જોવા મળશે, ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર. તેમજ હવે ઘણા બધા વિસ્તારની અંદર હવામાન પણ ખુલ્લું થતું આજથી જોવા મળે અને તડકો જોવા મળે તેવી શક્યતા છે. જે સિસ્ટમ આવી હતી તે ગુજરાતથી દૂર જતી રહી છે, જેના કારણે તીવ્રતા ઓછી થતી જોવા મળી રહી છે. હવે મિત્રો વાત કરીએ તો આગામી 21-22 તારીખ દરમિયાન પણ ગુજરાતના સીમિત અમુક વિસ્તારોની અંદર ઝાપટાઓ યથાવત જોવા મળશે. બાકી મિત્રો નવા રાઉન્ડની મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે ચોમાસું સંપૂર્ણપણે તમામ ભાગોની અંદર બેસી ચૂક્યું છે, એટલે વરસાદી ઝાપટા તો યથાવત જોવા મળશે છૂટાછવાયા વિસ્તારની અંદર. પરંતુ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનવા જઈ રહી છે, બનીને ગુજરાત ભાગ આવશે, મધ્ય ભારત થઈને, મધ્યપ્રદેશ થઈને આ સિસ્ટમ ગુજરાતમાંથી આવીને અરબી સમુદ્રમાં જાય તેવી હાલ શક્યતાઓ જણાઈ રહી છે. પરંતુ આના ટ્રેકમાં ઘણા બધા ફેરફાર હોય છે. તો ગુજરાત સુધી આવે છે, ગુજરાત ઉપરથી પસાર થાય છે, ગુજરાતમાંથી પસાર થાય છે કે પછી અરબી સમુદ્ર સુધી પહોંચે છે, તે આગામી દિવસમાં જોવાનું રહ્યું. પરંતુ આ સિસ્ટમને કારણે ગુજરાતમાં ચોક્કસપણે વરસાદમાં રાઉન્ડનો લાભ મળે ગુજરાતવાસીઓને તેવી સંભાવના છે. જો આ સિસ્ટમ ગુજરાત સુધી આવશે, ગુજરાતમાંથી પસાર થશે, તો ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી સહિતના ભાગોની અંદર મધ્યમથી ભારે વરસાદો, સારા વરસાદો પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બોરસદ, વડોદરા જિલ્લો, દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ, મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ સારામાં સારા વરસાદો આ સિસ્ટમને કારણે જોવા મળશે. અમુક જગ્યાએ ભારે વરસાદની પણ સંભાવના છે. જો મિત્રો અતિ ભારે વરસાદની હાલ શક્યતા જણાવી રહ્યા નથી, કારણ કે જો સિસ્ટમ ગુજરાતમાંથી પ્રવેશ કરશે તો અતિ ભારે વરસાદ થઈ શકે છે. એ પણ આગામી દિવસની અંદર જોવાનું રહ્યું. હજુ સિસ્ટમ ઘણી દૂર છે, આવે ને જે ગુજરાતમાંથી પસાર થઈ શકે નહીં, તો આગામી દિવસની અંદર જણાશે. તો ગુજરાતમાંથી પસાર થઈ છે તો સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ, અમુક વિસ્તારની અંદર
જે પૂર્વ સૌરાષ્ટ્ર છે, પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, મધ્ય ઉત્તર સૌરાષ્ટ્ર છે એ ભાગોની અંદર ભારે વરસાદથી અતિભારે વરસાદ ફરીવાર પણ જોવા મળી શકે છે. કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હાલ સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થાય તો શક્યતા દેખાઈ રહી છે. બાકી ગુજરાતથી ઉપર એટલે કે ઉત્તર ભારતથી પસાર થાય તો બી ગુજરાતની અંદર છૂટાછવાયા ભાગોની અંદર વાવણી લાયક વરસાદો નોંધાશે. આમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું મિત્રો.